નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, આપણા ફૂડ સેફ્ટી ઓફિસરની જે એક્ઝામ છે એના ફોર્મ્સ ભરાઈ ગયા છે। આ FSOની પરીક્ષા જે છે એ AMC દ્વારા કન્ડક્ટ કરવામાં આવી રહી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, જેનું પગાર ધોરણ પણ ખૂબ જ સારું છે। અને આ પરીક્ષાની જો તમે સારી એવી પ્રિપેરેશન કરો તો આની અંદર તમે સારા એવા સેલેરી સ્કેલ ઉપર જોબ મેળવી શકો છો। અને આ પરીક્ષા જે છે એની ખાસ વાત એ છે કે ફક્ત એક જ પેપર તમારે આપવાનું છે, MCQ વાળું। ખરી વાત ને, આમાં કોઈ મેન્સ કે એવું કશું નથી। તો સારી એવી પ્રિપેરેશન કરો અને તમે આ જોબ માટે સિલેક્ટ થાવ એવી ઉમ્મીદ સાથે આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ છીએ। આજે આપણે જે આ FSOનું ચેપ્ટર 1 છે, જેનું નામ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006, ઓકે, એની ઉપર જે છે ટોટલ 25 MCQs જોઈશું। આ PDFની અંદર તમને ટોટલ 100 MCQ આપેલા છે, પણ આજે આપણે ખૂબ જ ડિટેલમાં સારી એવી રીતે પહેલા 25 MCQ જોઈશું, પછીના વિડીયોઝમાં આપણે બીજા MCQs જોઈશું। તો આ જે 100 MCQ છે એનો આજે પાર્ટ 1 છે, ઓકે। તો આજના આ વિડીયોમાં તમને સરસ મજાના એવા 25 MCQ સારી એવી રીતે ડિટેલમાં સમજીશું અને જોઈશું, રિવિઝન પણ કરીશું। તો ચાલો, પહેલો આજનો આપણો પ્રશ્ન છે કે જે આ FSS એક્ટ છે, જેનું આખું નામ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, જે 2006માં આવ્યો, એને રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી? 2006માં આપણા રાષ્ટ્રપતિ હતા APJ અબ્દુલ કલામ સાહેબ। તો એ સમયે APJ અબ્દુલ કલામ સાહેબે કયા દિવસે આ એક્ટને મંજૂરી આપી? ઓપ્શન છે તમારા 23 ઓગસ્ટ 2006, 24 ઓગસ્ટ 2006, 1 જાન્યુઆરી 2006 કે 5 ઓગસ્ટ 2006। તો આને જે છે મંજૂરી મળી મિત્રો 23 ઓગસ્ટ 2006ના દિવસે, યાદ રાખીશું, ઓકે। FSS એક્ટ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટને મંજૂરી મળી રાષ્ટ્રપતિની 23 ઓગસ્ટ 2006ના રોજ। પછીનો આપણો બીજો પ્રશ્ન છે, FSSAI નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓકે, તો જે આ FSSAI છે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન છે તમારા મુંબઈ, નવી દિલ્હી, ચેન્નઈ કે ગાંધીનગર। અહીં રાઈટ આન્સર આવશે મિત્રો નવી દિલ્હી, ઓકે। FSSAI નું મુખ્ય મથક આવેલું છે તમારું નવી દિલ્હી ખાતે, ડન। પછીનો આજનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે જે ખાદ્ય પદાર્થ છે ફૂડ, ડન, એની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? ઓકે, તો જે આ તમારું ચેપ્ટર 1 છે મિત્રો, એની અંદર બધી કલમો જ આપી છે, અને તમારે જો આનું ઓથેન્ટિક માહિતી મેળવીને વાંચવું છે કે તમે ડાયરેક્ટ આ પરીક્ષાની પ્રિપેરેશન માટે ડાયરેક્ટ એની વેબસાઇટ ઉપરથી વાંચો, ઓકે। જે તમારી FSSAIની ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર આની PDF તમને ડાયરેક્ટ ગુજરાતીમાં પણ મળી જશે, ઓકે। અને તમારે જો આપણી જોડથી આ PDF જોઈતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જતા રહો, ત્યાંથી તમને આ PDF હું મૂકી દઉં છું, તમને મળી જશે। એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાંથી તમને એની લિંક મળી જશે। તો હું આની PDF આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઉં છું, ત્યાંથી તમને સીધી મળી જશે। જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર પબ્લિશ થયેલી PDF છે એ તમને મળી જશે। ઓથેન્ટિક વાંચવું છે, સારામાં સારું વાંચવું છે, તો પહેલાં એ વસ્તુ તમે ક્લિયર કરી દો, એ વસ્તુને વાંચી લો, ઓકે। તો અહીં ખાદ્ય પદાર્થ ફૂડની વ્યાખ્યા જે છે એ કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? તો સાચો જવાબ તમારો અહીં આવશે કલમ 3G। કઈ કલમ આવશે મિત્રો? કલમ 3G આવશે, ઓકે। કલમ 3G હેઠળ તમને ખાદ્ય પદાર્થ ફૂડની વ્યાખ્યા આપવામાં આવી છે। પછીનો તમારો ચોથો પ્રશ્ન છે કે FSSAIમાં ચેરમેન સહિત કુલ કેટલા સભ્યો હોય છે? ઓકે, ચેરમેન સહિતના કુલ કેટલા સભ્યો હોય છે? અહીં વાત કરી ચેરમેન, તો ચેરમેનમાં હાલના જે ચેરપર્સન છે એ કોણ છે? હાલ કયા ચેરપર્સન છે? તો અહીં આવશે MS પુણ્ય સાલિયા શ્રીવાસ્તવા, ડન। તો હાલના જે ચેરપર્સન છે એ શ્રીવાસ્તવા છે, ડન। તો હાલના ચેરપર્સન MS પુણ્ય સાલિલા શ્રીવાસ્તવા છે, ડન છે।
આ વસ્તુ તમે યાદ રાખજો. હવે એમાં અહીંયા પ્રશ્ન છે કે FSSAIમાં ચેરમેન સહિત કુલ કેટલા સભ્ય હોય છે? હાલના ચેરપર્સન છે પુણ્યા શ્રીવાસ્તવા. ઓકે, તો એમાં જે ચેરમેન સહિતના કુલ કેટલા સભ્ય હોય છે FSSAIમાં? તો અહીં હોય છે ટોટલ 23 સભ્યો. ડન. ઓકે, 23 સભ્યો હોય છે. હવે ચેરમેન એક લઈ લો તમે, ચેરમેન એક, અને બીજા અન્ય સભ્યો 22 હોય છે. ઓકે, આની અંદર અલગ અલગ બધી ફેકલ્ટી હોય છે હાજર. તો ટોટલ 22 સભ્યો બીજા અન્ય હોય છે અને ચેરમેન હોય છે એક. ઓકે, તો ચેરમેન સહિતના કુલ સભ્યો કીધા છે એટલે 23 સભ્યો આવશે. ઓકે, અને આ જે માહિતી આપી છે એ હાલ જે FSSAIના ચેરમેન છે એમનું કીધું છે. તમારી એક્ઝામ આવે એની પહેલાં તમારે સર્ચ કરીને જોઈ લેવાનું છે કે એ જે તે સમયે કદાચ જો ચેરમેન બદલાઈ ગયા હોય અન્ય કારણોસર તો તમારે એ ટેલી કરીને જવાનું છે. ઓકે, તો હાલ છે MS પુણ્ય સાલીલા શ્રીવાસ્તવા. ડન. ચાલો, પછીનો આજનો આપણો 5મો પ્રશ્ન છે કે FSSAIની પેનલમાં કેટલી મહિલા હોવી અનિવાર્ય છે? ઓકે, FSSAIની એક પેનલ હોય છે. ડન, એ તો તમને ખબર જ છે. હવે એની અંદર ટોટલ સભ્યો કેટલા હોય છે? 23. એમાંથી એક ચેરમેનને તમે કાઢી દો. હવે અન્ય જે આ 22 રહ્યા એ 22માંથી કેટલી મહિલા હોવી જોઈએ એ પૂછ્યું છે. ઓકે, તો અહીં ઓપ્શન છે તમારા 1/3, 1/4, 1/3 કે 1/5. અહીં આવશે 1/3. ડન. જે ટોટલ જે અંદર ટોટલ સભ્યો છે એમાંથી આપણી જે મહિલાઓ છે એ કેટલી હોવી જોઈએ? 1/3 હોવી જોઈએ. આ 22માંથી આપણી મહિલાઓ 1/3 તો હોવી જ જોઈએ. ઓકે, તો FSSAIની પેનલમાં કેટલી મહિલાઓ હોવી જોઈએ? તો 1/3. ડન. ચાલો આગળ જોઈએ. પછી FSSAI કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? એનું મંત્રાલય કયું છે? કયા મંત્રાલય હેઠળ એ કાર્ય કરે છે? ઓપ્શન છે કૃષિ મંત્રાલય, ગ્રાહક સુરક્ષા મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. અહીં સાચો આન્સર છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. ઓકે, એના હેઠળ FSSAI એ કાર્ય કરે છે. 7મો પ્રશ્ન છે ભેળસેળ કરનારા પદાર્થ જેને એડલ્ટરન્ટ કહેવામાં આવે છે એની વ્યાખ્યા કઈ કલમમાં છે? પહેલા વાત કરીએ કે આ ભેળસેળ કરનાર પદાર્થ એ એટલે શું? ઓકે, એની વ્યાખ્યા એ છે કઈ કલમમાં છે એ જોવાનું છે. પણ ભેળસેળ કરનાર પદાર્થ આ એડલ્ટરન્ટ છે એનો અર્થ શું થાય છે? એનો અર્થ એ થાય છે કે ક્યારેક ખોરાકની માત્રા વધારવા માટે, જે રીતે તમે આઈસ્ક્રીમ ખાધી જશે આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમની અંદર શું હોય છે મિત્રો કે એની અંદર જે છે GMS કરીને એક પાવડર આવે છે, CMS કરીને પાવડર આવે છે. એવા પાવડર્સ આની અંદર નાખવામાં આવે છે જેથી એની ક્વોન્ટિટી વધે. તો એની અંદર ભેળસેળ કરી કહેવાય. રાઈટ. તો ખોરાકમાં એવા હાનિકારક અથવા હલકી ગુણવત્તાવાળા પદાર્થોને આપણે ઉમેરવા કે જેથી, અથવા તો કોઈ એનું મેઇન સ્ટ્રક્ચર હોય એના બદલીને તમે એની જગ્યાએ બીજું કોઈ સ્ટ્રક્ચર અંદર જે તમને સસ્તું પડતું હોય એ નાખી દો. ઓકે, તો જેથી કે પેટનો વિકાર થાય, અંગોની નિષ્ફળતા જાય, એલર્જીક રિએક્શન થાય, કેન્સર જેવી, તમને ખબર છે મેગીથી કેન્સર થાય છે એવું વચ્ચે પ્રચલિત થયું હતું. તો એ પ્રકારના રોગો થવાની સમસ્યા થાય તો એને એડલ્ટરન્ટ અથવા ભેળસેળ કરનાર પદાર્થ કહેવાય. બંને શબ્દ તમારે યાદ રાખવાના છે, એડલ્ટરન્ટ અને ભેળસેળ કરનાર પદાર્થ. ઓકે, તો એની જે વ્યાખ્યા છે એ કઈ કલમમાં છે? કલમ 3A, કલમ 3B, કલમ 5 કે કલમ 21? તો અહીં સાચો આન્સર આવશે કલમ 3A. ઓકે, જે એડલ્ટરન્ટ છે એની વ્યાખ્યા તમને કલમ 3Aમાં મળી રહે છે. પછીનો આપણો આજનો પ્રશ્ન છે કે સેન્ટ્રલ એડવાઇઝરી કમિટીની રચના કઈ કલમ હેઠળ થાય છે? ઓપ્શન છે કલમ 5, કલમ 11, કલમ 13, કલમ 18. અહીં રાઈટ આન્સર આવશે મિત્રો તમારો કલમ 11. જે સેન્ટ્રલ એડવાઇઝરી કમિટી છે એની રચના કલમ 11 હેઠળ થાય છે. સેન્ટ્રલ એડવાઇઝરી કમિટીની રચના કલમ 11 હેઠળ થાય છે. પછીનો પ્રશ્ન જોઈએ કે જીનેટિકલી મોડિફાઈડ GM ફૂડ માટે કઈ કલમ જવાબદાર છે? GM ફૂડ તમે નામ સાંભળ્યું હશે, જીનેટિકલી મોડિફાઈડ ફૂડ. જેવું કે એને એક્ઝામ્પલ એક આપો તો તમને ખબર હોય તો કમેન્ટ કરો. ચાલો હું પછી તમને એક્ઝામ્પલ આપું છું. જીનેટિકલી મોડિફાઈડ ફૂડ, GM ફૂડ.
ઓકે ડન. તો જીએમ ફૂડ કોને કહેવામાં આવે? પહેલાં તો કે એવા જીવોમાંથી મેળવવામાં આવે કે જેમનું ડીએનએ જે હોય છે એ હર્બિસાઇડ સહિષ્ણુતાવાળું હોય. ડન. જેમ કે કોઈ આપણે પહેલાં જોતા હતા કે કેળા જે છે એ બહુ જલ્દી ફંગસના કારણે જે છે કાળા પડી જતા હતા. ઓકે, બ્લેક ફંગસ એમાં લાગી જતી હતી, ઉતાવળા કાળા પડી જતા હતા, બગડી જતા હતા. એટલે પછી પાછળથી એમાં જે છે જીનેટિકલી મોડિફિકેશન એના ડીએનએની અંદર કરવામાં આવ્યું. ઓકે, ડીએનએની અંદર જે છે મોડિફિકેશન કરવામાં આવે અને જીએમ ફૂડને બનાવવામાં આવે છે. ઓકે, એ વસ્તુ યાદ રાખીશું. તો ડીએનએની અંદર જે છે આપણા કેળામાં આપણે મોડિફિકેશન કર્યું એટલે પછી એ હવે જલ્દી નથી સડતા, એનામાં ફંગસ જલ્દી નથી લાગતી અને એ બહુ મોડા સડે છે. બરાબર. તો એ પ્રકારે જે છે અમુક મોડિફિકેશન જે છે ફૂડમાં ડાયરેક્ટ એનું ડીએનએ બદલીને કરવામાં આવે તો એને જીનેટિકલી મોડિફાઈડ કહેવામાં આવે છે. હવે આ જીનેટિકલી જે મોડિફાઈડ ફૂડ છે એના માટે કઈ કલમ જવાબદાર છે એ તમારે કહેવાનું છે. ઓકે, તો જે જીનેટિકલી મોડિફાઈડ ફૂડ છે કેમ કરવામાં આવે? ઓકે, તો એના ઘણા કારણ હોઈ શકે કે એની જે પ્રોટીનની માત્રા છે એને વધારવી, એના વિટામિનની માત્રાને વધારવી. બરાબર, વિટામિનની માત્રા વધારવા, પ્રોટીનની માત્રા વધારવા, મિનરલ્સ વધારવા માટે, અથવા તો એનું રક્ષણ કરવા માટે, જેમ કે આપણે કેળાનું કર્યું. ઓકે, એવી કોઈ બીજી કોઈ અંદર લાગી જતી હોય ફંગસ, બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થઈ જતું હોય તો એ બધી વસ્તુઓથી રક્ષણ કરવા માટે આપણે જીનેટિકલી મોડિફાઈડ કરતા હોઈએ છીએ ફૂડને. ઓપ્શન અહીં તમારા છે એના માટે કઈ કલમ જવાબદાર છે? તો કલમ 19, કલમ 20, કલમ 22 કે કલમ 25. તો અહીં રાઈટ આન્સર આવશે કલમ 22. ડન. કયો જવાબ આવશે તમારો? કલમ 22. જીનેટિકલી મોડિફાઈડ જીએમ ફૂડ છે એના માટે કઈ કલમ જવાબદાર છે? તો કલમ 22 જવાબદાર છે. ડન. પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે ફૂડ રિકોલ પ્રોસિજર. ઓકે, ફૂડ રિકોલ પ્રોસિજર એક વસ્તુને સમજતા જઈશું અને ભણતા જઈશું. ફૂડ રિકોલ પ્રોસિજર કોને કહેવાય? તો ફૂડ રિકોલનો અર્થ એ થાય મિત્રો કે કદાચ કોઈ જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવા માટે, ઓકે, જે સપ્લાય ચેન હોય એમાંથી અસુરક્ષિત ખોરાકને દૂર કરવામાં આવે એવું માળખાગત એની જે છે વ્યવસ્થા છે. ફરજિયાતપણે આ પ્રક્રિયા કરવામાં આવે છે. જેમ કે કદાચ કોઈ વસ્તુ એવી થઈ ગઈ કે કોઈ પેકેજિંગ છે, પેકેટ ફૂડ છે અથવા એ વસ્તુ છે તો એની અંદર ફેટનું પ્રમાણ કદાચ કોઈ પર્સન્ટેજ લખ્યું છે, અમુક પર્સન્ટેજ લખ્યું છે, પણ ખરેખર આ પેકેટની અંદર એ પર્સન્ટેજથી વધારે ફેટ છે. ઓકે, તો એ જે છે હેલ્થ માટે સારું ન કહેવાય. ઓકે, પણ એના પેકેટ ઉપર તો એવું કાંઈ લખ્યું નથી. ઓકે, તો એ ફૂડ ઉપર ફટાફટથી પ્રક્રિયા કરવામાં આવે, એની ઉપર જે છે અમુક અધિકારીઓને બોલાવવામાં આવે અને જે ફૂડ રિકોલની પ્રોસિજર કરવામાં આવે તો એ પ્રક્રિયાની જે કલમ છે એ એક કલમ છે એ કઈ છે એ કહેવાનું છે. પડી ખબર? વધારે ફેટ હોય તો વધારે ફેટ જ્યારે હોય તો એ નુકસાનકારક છે, તો એવા જે ફૂડ છે એને આપણે હટાવવું પડે. તો એ હટાવવા માટેની જે પ્રોસિજર છે એને ફૂડ રિકોલ પ્રોસિજર કહેવાય. ડન. ઓપ્શન છે અહીં તમારા કલમ 26, કલમ 27, કલમ 28 કે કલમ 29. સાચો જવાબ અહીં આવશે કલમ 28. ડન છે. ચાલો આના પછીનો પ્રશ્ન જોઈએ કે રાજ્ય સ્તરે ફૂડ સેફ્ટી કમિશનરની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? તો રાજ્ય સ્તરની વાત કરી છે તો રાજ્ય સ્તરે જે ફૂડ સેફ્ટી કમિશનર છે એની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? તો આ થાય છે કલમ 30 હેઠળ. પહેલો જ આપણો જવાબ સાચો છે. કલમ 30 હેઠળ એની નિમણૂક થાય છે. ડન. પછીનો પ્રશ્ન જોઈએ, લાયસન્સ અને રજિસ્ટ્રેશન માટેની ફરજિયાત કલમ કઈ છે? તમે જોયું હશે FSSAIના લાયસન્સ જે છે લગાવેલા હોય છે શોપ ઉપર. ઓકે, તો એનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, તો એના માટેની કલમ કઈ છે? ઓપ્શન છે કલમ 25, કલમ 31, કલમ 33 કે કલમ 35. તો એના માટેની કલમ છે આપણી કલમ 31. ડન. તો કલમ 31 હેઠળ જે છે લાયસન્સ અને રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ડન. પછીનો પ્રશ્ન જોઈએ, ફૂડ સેફ્ટી ઓફિસર FSOની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? તમારી નિમણૂક FSO તરીકે થવાની છે તો એ કઈ કલમ હેઠળ થવાની છે? આ થવાની છે કલમ 37 હેઠળ. ઓકે, તો FSOની નિમણૂક કલમ 37 હેઠળ થાય છે. ખાસ યાદ રાખજો, કલમ 37 હેઠળ તમારી નિમણૂક FSO તરીકેની થશે. ઓકે,
પછીનો પ્રશ્ન છે કે એફએસઓ દ્વારા નમૂના લેવાની સત્તા કઈ કલમમાં છે? એફએસઓ તરીકે તમને નિમણૂક તો કરી દીધા, હવે તમારા પાસે સત્તા છે કે તમે નમૂના એટલે કે સેમ્પલ, ફૂડના સેમ્પલ લઈએ ને એવા સેમ્પલ તમે લઈ શકો છો. તો એ સત્તા તમારા પાસે કઈ કલમ હેઠળ છે? તમને નિમણૂક કઈ કલમ હેઠળ કર્યા? 37 હેઠળ કર્યા. હવે તમારે નમૂના લેવા છે તો તમે લઈ શકો છો કલમ 38 હેઠળ. ડન. આ રીતે યાદ રાખો, કલમ 37 હેઠળ મને નિમણૂક કરી, હવે હું નમૂના લઈ શકું છું કલમ 38 હેઠળ. તો કલમ 38 હેઠળ જે છે તમે સેમ્પલ લઈ શકો છો. એફએસઓ દ્વારા નમૂના સેમ્પલ લેવાની સત્તા એ કલમ 38 હેઠળ છે. ડન. યાદ રહી જશે ને? ચાલો, પછીનો પ્રશ્ન છે આપણો, ફૂડ એનાલિસ્ટની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? જે ફૂડ એનાલિસ્ટ હોય છે, ઓકે, ફૂડ એનાલિસ્ટની નિમણૂક એ કઈ કલમ હેઠળ થાય છે? ઓપ્શન છે અહીં તમારા કલમ 43, કલમ 44, કલમ 45 કે કલમ 46. તો ફૂડ એનાલિસ્ટ તરીકેની તમારી નિમણૂક થશે કલમ 45 હેઠળ. ઓકે, કઈ કલમ હેઠળ થશે? કલમ 45 હેઠળ તમારી ફૂડ એનાલિસ્ટ તરીકેની નિમણૂક થશે. ઓકે, ફૂડ એનાલિસ્ટ તમારે બનવું છે તો કલમ 45 હેઠળ તમે બની શકો છો. પછીનો પ્રશ્ન જોઈએ કે નમૂના લેવાની ચોક્કસ પ્રક્રિયા કઈ કલમમાં છે? હવે નમૂના જે લઈએ છીએ, સેમ્પલ લઈએ છીએ કોઈ પણ પ્રોડક્ટના, તો એના માટે એક સ્પેસિફિક જે છે પ્રોસિજર હોય છે. ઓકે, તો એ કઈ કલમમાં છે એ તમારે કહેવાનું છે. તો આ છે કલમ 47માં. ઓકે, તમે નમૂના લઈ શકો છો એઝ અ એફએસઓ. એ કઈ કલમ હેઠળ લઈ શકતા હતા? કલમ 38 હેઠળ. પણ આ જે નમૂના લેવાની જે પ્રક્રિયા છે, આખી પ્રોસિજર છે, એ તમને મળી રહેશે કલમ 47 હેઠળ. ડન. ઓકે, ચાલો, પછીનો આજનો આપણો પ્રશ્ન છે, સબસ્ટાન્ડર્ડ ખોરાક માટે કઈ કલમ છે? પહેલી વસ્તુ, સબસ્ટાન્ડર્ડ ખોરાક કહેવાય કોને? ઓકે, કોને કહીશું સબસ્ટાન્ડર્ડ ખોરાક? તો જે હલકી ગુણવત્તાવાળો ખોરાક છે એને હું કહીશ સબસ્ટાન્ડર્ડ ખોરાક. હલકી જેની ગુણવત્તા છે, ઓકે, એને હું સબસ્ટાન્ડર્ડ ખોરાક કહીશ. ઓકે, કે જેની અંદર સ્ટાન્ડર્ડ જે એના પેકેટ ઉપર લખેલા છે એ ફોલો નથી કરતું, એવું યાદ રાખજો કે પેકેટ ઉપર એને જે માપ લખ્યું છે, જે કાંઈ પ્રમાણ, એ એને ફોલો નથી કરતું. તો એ કેવો ખોરાક છે? સબસ્ટાન્ડર્ડ ખોરાક છે, હલકી ગુણવત્તાવાળો ખોરાક છે. ઓકે, તો અહીં એના માટેની કલમ કઈ છે? કલમ 50 આવે, 51 આવે, 52 આવે કે 53 આવે? તો અહીં જવાબ આવશે તમારો કલમ 51. કઈ છે? કલમ 51 છે. સબસ્ટાન્ડર્ડ ખોરાક માટેની કલમ કઈ છે? કલમ 51 છે. હલકી ગુણવત્તા, ખોરાકની ગુણવત્તા કેવી છે? હલકી છે. એ શાની અંદરથી ખબર પડશે તમને? કલમ 51 ઉપરથી, સબસ્ટાન્ડર્ડ ખોરાક માટેની કલમ. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ, મિસ બ્રાન્ડેડ ખોરાક માટે મહત્તમ કેટલો દંડ થઈ શકે છે? જો મિસ બ્રાન્ડેડ ખોરાક, મિસ બ્રાન્ડેડ એટલે તમે જોયું હશે કે અમુક વ્યક્તિઓ જે છે ખોટી બ્રાન્ડનો ઉપયોગ કરે છે, નામ બદલી દે છે, એવું કરે છે, તો એને પણ મિસ બ્રાન્ડેડ કહેવાય. પણ અહીં સ્પેસિફિક તમારે અમુક વસ્તુ યાદ રાખવાની છે, જેવું કે કદાચ પેકેટની ઉપર લખ્યું કંઈક બીજું છે અને અંદર કંઈક બીજી વસ્તુ ભરેલી છે, તો એને પણ મિસ બ્રાન્ડેડ કહેવાશે. ઓકે, તો મિસ બ્રાન્ડેડ ખોરાક માટે મહત્તમ કેટલો દંડ થઈ શકે છે? ઓપ્શન છે 1 લાખ, 2 લાખ, 3 લાખ કે 5 લાખ. તો મહત્તમ કલમ 51 મુજબ જે છે મિસ બ્રાન્ડેડ ખોરાક માટે દંડ થઈ શકે છે 3 લાખ. ઓકે, કેટલો થઈ શકે છે? 3 લાખ. ઓકે, તો કલમ 51 મુજબ જે છે મિસ બ્રાન્ડેડ જે ફૂડ હોય છે એના માટે 3 લાખ જેટલો જે મહત્તમ દંડ છે એ થઈ શકે છે. પછીનો પ્રશ્ન છે, અસુરક્ષિત ખોરાકથી જો ગ્રાહકનું મૃત્યુ થાય તો કઈ સજા થઈ શકે છે? અસુરક્ષિત કોઈ ખોરાક છે, તમે જોયા હશે આવા કિસ્સાઓ, એની અંદર જો કોઈ ગ્રાહકનું મૃત્યુ થઈ જાય તો કઈ સજા થવા પાત્ર છે? કઈ સજા થઈ શકે? 7 વર્ષની જેલ, આજીવન કેદ અને 10 લાખ દંડ, કે 5 વર્ષની જેલ કે માત્ર દંડ? તો આવા સંજોગોમાં જે છે અપરાધીને આજીવન કેદ અને 10 લાખનો દંડ થઈ શકે છે. આમાં કન્ફ્યુઝ ના થતા, મિસ બ્રાન્ડેડ જો ખોરાક છે તો એના માટે 3 લાખ દંડ છે, બરોબર? મિસ બ્રાન્ડેડ ખોરાક માટે 3 લાખ દંડ છે. પરંતુ જો
કોઈ એવો અપરાધ કર્યો કે જેનાથી એવો ખોરાક હતો કે જેનાથી ગ્રાહકની મૃત્યુ થઈ તો એના માટે આજીવન કેદ અને 10 લાખ સુધીનો દંડ છે. 10 લાખ અને પેલામાં 3 લાખ. ઓકે, તો આ કઈ કલમ મુજબ છે? તો કલમ 59 મુજબ છે. અહીં મેં કલમ એટલા માટે લખી છે કે તમે કન્ફ્યુઝ ના થાઓ. ઓકે, તો અસુરક્ષિત ખોરાકથી જો ગ્રાહકનું મૃત્યુ થાય તો 10 લાખ સુધીનો દંડ થાય અને આજીવન કેદ થાય. કઈ કલમ હેઠળ? કલમ 59 મુજબ. અને 3 લાખનો જે દંડ થતો હતો એ શાના માટે થતો હતો? મિસ બ્રાન્ડિંગ ખોરાક માટે થતો હતો. અને કઈ કલમ હેઠળ? તો કલમ 51 મુજબ. ઓકે, કલમ પણ યાદ રાખીશું. ડન. ચાલો, પછીનો પ્રશ્ન છે કે વગર લાયસન્સે વ્યવસાય કરવા બદલ કેટલી સજા થઈ શકે છે? કોઈ વ્યક્તિ પાસે લાયસન્સ નથી FSSAIનું, છતાં પણ એ વ્યવસાય કરે છે, ખોરાક બનાવે છે, વેચે છે, તો કઈ કલમ હેઠળ એને સજા થઈ શકે છે અને કેટલી થશે? ઓપ્શન છે 1 વર્ષની કેદ, 6 મહિનાની કેદ અને 5 લાખ સુધીનો દંડ, 3 મહિનાની કેદ કે 10 લાખનો દંડ. તો અહીં એને થશે કેટલો? 6 મહિનાની કેદ થશે. ઓકે, 6 મહિનાની કેદ થશે અને 5 લાખ સુધીનો દંડ થશે. ઓકે, જ્યારે કોઈ વ્યક્તિ વગર લાયસન્સ છે, એની પાસે લાયસન્સ નથી અને એ શું કરી રહ્યો છે? વેપાર કરી રહ્યો છે, વ્યવસાય કરી રહ્યો છે, તો એને 6 મહિનાની કેદ થશે અને 5 લાખ સુધીનો દંડ થશે. પરંતુ એવું કંઈક બને કે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય અસુરક્ષિત ખોરાકના લીધે તો આજીવન કેદ થશે અને 10 લાખનો દંડ થશે. અને મિસ બ્રાન્ડિંગ થતી હોય અને મિસ બ્રાન્ડેડ ખોરાક વેચતો હોય તો એના માટે 3 લાખનો દંડ થશે કલમ 51 મુજબ. અને અહીં આજીવન કેદ અને 10 લાખનો દંડ થશે ગ્રાહકના મૃત્યુ થાય તો કલમ 59 મુજબ. અને અહીં થશે 6 મહિનાની કેદ, 5 લાખ સુધીનો દંડ કલમ 63 મુજબ. ઓકે, તો અહીં તમે જે છે આ 6 એ રીતે યાદ રાખી શકો. આ પણ 6 છે, આ પણ 6 છે. ઓકે, પાછળ 5 છે પણ અહીં તઈ છે, તો તમારે યાદ રાખવાનું છે 6 મહિનાની કેદ અને 5 લાખ સુધીનો દંડ કલમ 63 મુજબ. ઓકે, પછીનો પ્રશ્ન છે એડ્યુડિકેટિંગ ઓફિસર ઓછામાં ઓછા કયા રેન્કના હોવા જોઈએ? તો જે એડ્યુડિકેટિંગ ઓફિસર હોય છે ઓછામાં ઓછી કઈ રેન્ક ધરાવતા હોવા જોઈએ? ઓપ્શન છે કલેક્ટર હોવા જોઈએ, મામલતદાર, ADM એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા તો DSP હોવા જોઈએ. અહીં રાઈટ આન્સર આવશે તમારો કે ADM હોવા જોઈએ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોવા જોઈએ. કોણ? એડ્યુડિકેટિંગ ઓફિસર જે છે એ શું હોવા જોઈએ? ADM એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઓછામાં ઓછી એ રેન્કના હોવા જોઈએ. ચાલો, પછીનો પ્રશ્ન છે ફૂડ એનાલિસ્ટે કેટલા દિવસમાં લેબ રિપોર્ટ આપવો પડે છે? નમૂનો લીધો પછી જે લેબ રિપોર્ટ તૈયાર થાય કેટલા દિવસમાં આપવો જોઈએ? તો મિત્રો અહીં જે છે 14 દિવસમાં જે છે લેબ રિપોર્ટ ફૂડ એનાલિસ્ટે તૈયાર કરીને આપવાનો હોય છે. પણ કદાચ એવું હોય કે સેમ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જલ્દી એનો જે રિપોર્ટ છે એ જોઈતો હોય તો 5 દિવસ આપવામાં આવે છે, એટલા દિવસમાં આપી દેવાનો હોય છે. ડન. તો ફૂડ એનાલિસ્ટે કેટલા દિવસમાં લેબ રિપોર્ટ આપવો પડે છે? તો મહત્તમ 14 દિવસ અને સેમ્પલ અર્જન્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે તો 5 દિવસમાં આપી દેવાનો હોય છે, નકર 14 દિવસમાં આપવો પડે છે. ડન. 23મો પ્રશ્ન છે FSSAIના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? કેટલા વર્ષ સુધી FSSAIના સભ્યોનો કાર્યકાળ હોય છે? ઓપ્શન છે 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ કે 6 વર્ષ. તો કેટલા વર્ષ સુધી હોય છે? તો 3 વર્ષ સુધી હોય છે. ડન. કેટલા વર્ષ સુધી હોય છે? 3 વર્ષ સુધી હોય છે. FSSAIના જે સભ્યો છે એમનો કાર્યકાળ 3 વર્ષ સુધી હોય છે. ડન. પછીનો પ્રશ્ન છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન છે અહીં 5 જૂન, 7 જૂન, 15 ઓગસ્ટ, 16 ઓક્ટોબર. તો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવાય છે 7 જૂનના રોજ. ક્યારે ઉજવાય છે મિત્રો? 7 જૂનના રોજ વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી થાય છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ. ઓકે, દિવસ યાદ રાખજો. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી 7 જૂનના રોજ થાય છે. 7 જૂનના રોજ જે આ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ છે એ ઉજવવામાં આવે છે. પછીનો તમારો પ્રશ્ન છે કે જે HACCP જે છે એનું પૂરું નામ શું છે? HACCP એનું પૂરું નામ શું છે? ખાસ પૂછાશે પરીક્ષામાં, યાદ રાખીશું. એનું પૂરું નામ છે હેઝાર્ડ એનાલાઇસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઇન્ટ્સ. શું છે એનું પૂરું નામ? હેઝાર્ડ એનાલાઇસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઇન્ટ્સ.
ઓકે, તો આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. હું આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જેવા આપણે આ 100 MCQ પતાવી દઈશું એવી તમને PDF આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી રહેશે. અને બાકીની જે PDF છે FSO માટે અગત્યની છે એવી હું આજે જ તમારી સાથે શેર કરી દઉં છું. તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.